પોપટ એ પોપટ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું તો કીધું હની મોટર ચાલતે ઉપર સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 10. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ અકડ થઈ રહ્યા છે રોટલા અને માજી કરે છે રોટલા. માજી છેલ્લા રોટલા કરે તે બાજરીના કર્યા આટલા કર્યા અને ગવાના કરું એટલે ગવાના તમારા માટે કે અમારા માટે? અમારા માટે. તમારા માટે. તો ગાઈઝ માજી ગવાના રોટલા કરે છે, બાજરીના કર્યા. અને માજી શાકમાં શું બનાવ્યું છે? દાળ મગોની દાળ કે તુવેરની દાળ કે ચણોની દાળ કે હળદની દાળ? મગોની મોગેર. તો ગાઈઝ મગની મોગર દાળ બનાવી છે અને બાજરીના રોટલા. અને હું રોટલા લેવા માટે આવ્યો છું. તો રોટલા લઈ જાઉં ઘરમાં, બરોબર? આમ લઈ જાઉં તારે હેડ. તો ગાઈઝ રોટલા લઈને ઘરમાં જઈ રહ્યો છું હું. અને વેકન તો મમ્મી સરસ મજાની છાશ ભાગે છે. છાશ કહો મમ્મી? છાશ. અને વેકન પપ્પા બે ગયા છે ખાવા માટે. નહીં પપ્પા? દાળ છે બનાવી, ટેસ્ટ છે એવો સારો છે. તો હા અને મારે તો લાવ્યો જ નહીં. અરે મારી અરે મુલો મુલો રે ચેમ મારા શું જ લેતા વાટકો ઈ છે અને બે ટેપ ઉપર મેલી દો વગર. હવે માપ લેવાનું ઘરનું તાર દાળિયાનું દાળિયું બનાવવાનું નવું આપણે લઈ લે દાળિયાનું માપ. પેલું નવું બનાવે છે ને મમ્મી? ના સાલક સાલક ના સાલક. હા આછેજી જાતે કાર્યકર્તા હે કે હું તવી. તો કઈ પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને મમ્મી વખત છાશ ભાગે છે. તો કઈ હું લેવા દઉં છું પેલા ઘરમાં શાક. તો કઈ પ્રકાશ તો હવે બેઠો છે અને ખાવું છે કે નહીં ખાવું તારે? તાર તો ખાવાનું જ નહીં. અને તો ઊંઘીને ઉઠ્યો છો પછી હજી વાયરા ખાઈ છે એટલે કહું હેડો તાણ આપણે તો શાક લેવા માટે જાય છીએ. આ તો તું કેવડો લઈને બેસે ગમે જતા રહે પટી ગયું કાલે થઈ ગયું. તો લેડો આપણે તો ખાઈ લઈએ દાળનો રોટલો. પણ દાળ તો મસ્ત બની. મમ્મી તો સાસ તો ભાગી રહી છે અને તો સરસ મજાનું મોખણ કાઢે છે મમ્મી. સાસ અરે જી માટે મસ્ત મસ્ત છે. આમાં થોડું નાખલી તો હું એ ખાઉં મસ્ત હોય તો થોડી કાઢજી સામાન્ય આટલું છે આટલું થાય દે. તો કઈ મમ્મી સરસ મજાનું મોખણ ઘરનું નહીં મમ્મી બહેનનું દૂધ કે બહેના દૂધની છાશ બનાવી અને છાશનું દેશી ઘી ઘરનું. ઓ આના પર વળગી રહ્યું છે મમ્મી એ લેવાનું છે. તો કઈ પપ્પા ખાવા માટે બેસ્યા છે અને હું આવી ગયો છું ખાવાનું લઈ. ચલો હું એ ખાવા માટે બેસી જાઉં. હું ભૂમતા એ ભૂમતો ગોમતી ગોમતી મમ્મી તો નોમ છેલો પાડે. ગોમતી પોપટી ચકી પોપટ એ પોપટ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હું તો કીધું હની મોટર ચાલતે ઉપર. મમ્મી જતી રહી છે ભેંસ દોવા માટે. તો કાંઈ મમ્મી ભેંસ દોવા માટે જઈ છે અને કણિક સાઈડ દાળ મૂકી દીધી છે. દાળને જોવાવાળું કોઈ છે ને દાળને જોવા માટે હું આવ્યો છું. દાળ તો મેં નાખી દીધી છે અને હું તો બળ્યો અને કાંઈ દાળ ખદા છે. મમ્મી તો ભેંસ ધોઈને આવી દીધી છે. હા આમ પાટલી ગયો મેલી તો કઈ મમ્મી આવી જશે અને માજી આવી ગયો. માજી વય આવો. દાળ જોઈ તે નાખી દે મેં પેલા એ મેલી ગયો તો ગમે મેલી તું ઓધણ મેક્યું તો દાળે તમારે દોરવી પડે. એવું ના ચાલે તમે જોઈ લો પેલા હરખું. તું એમ તો કઈ નથી કે હું દાળ ઓરી છે અમે નહીં નાખી. એમ નતું કીધું
તું એમ કીધું તું કે દાળ હું વરીને જાઉં છું તો એ ખાલી જોજો. તો ગાઈઝ અમે દાળ તો નાખી દીધી છે પણ માજી જોવા માટે જોયા. અમને ખબર તો ગાઈઝ મમ્મી દૂધ લે છે અને માજી જશે દાળ જોવા માટે. સમ હોય દાળ નહીં 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 નાખી કોને નાખી નાખી છે ખબર નહીં મને શું ખબર છે એટલે જ કહું છું નાખી છે નાખી છે ફાઈનલ. સમસી લઈને જોવું કે સમસો લઈને જોવું તાણ પસ નાખી છે અમે નાખી દીધી. તો કઈ એક સાઈડ દાળ મેલી છે ને એક સાઈડ મમ્મી ચા મૂકે ને મમ્મી એક સાઈડ દાળ ને એક સાઈડ ચા કે દાળ ને ચા બે હંગાત થઈ છે કે રોટલા નહીં કરવાના થોડા કરવા પછી મારા પપ્પા તો હમણાં કે આ શું બનાવ્યું છે એ અંદર દાળ ભાતનું કહેવું છે કે આ શું બનાવ્યું નહીં. તો કઈ એક સાઈડ ચા મમ્મીએ મૂકી દીધું છે અને એક બાજુ દાળ મૂકી છે તો દાળ અને ચા બે હંગાત થાય ને મમ્મી દાળ સળી જોઈશે સળી દઈએ જો હાલ ના સળ તંજલી વાર લાગે મસ્ત મય વઘારજો. પ્રકાશની કહેજે સારી બનાવું કીધું. લેબડીનો પત્તો નાખીને લેબડીનો પત્તો વધારે નાખી દેજો અને બધો મસ્ત વઘાર મારજો કે. તો કાંઈ દૂધ તો વહી ગયું છે ને મમ્મી તો બે જોવે છે. તો કાંઈ તમે મમ્મીને બે ચા પીવા માટે બેસી ગયો ને મમ્મી. તો કાંઈ એક બાજુ ખીચડી એક બાજુ ચા એક બાજુ આમાક ચા અને એક બાજુ આમાક રોટલો અને ખલી આવી છે ચા પીવા માટે. તો ખાલી ખલીને મેલવો જ મેલ હમણાં પીહ નહીં કહો મમ્મી ડેલી નહીં પીસ જોઈએ કળાઈ પહાણ જઈએ ખોળ હશે પણ મળતો નહીં ખલીને મને લાગે સ્પેશિયલ એક વાટકો ના લાવવો પડે ચા પીવા માટે. તો કાંઈ તમે મમ્મીને બે આમ ખીચડી તો આપણો નસીબ છે પણ રોટલો અને ચા. તો ચલો તો ફાઇનલી ગાઈસ પ્રકાશ માજી અને હોય તો ખાઈએ રે ઉતાવળ કરી કું ખાવા હા. તો કાંઈ ખાવા માટે બેસી ગયો છું. પ્રકાશ માજી પપ્પાને પેલા ઘરમાં બેઠા છું પણ દાળ ભાત બનાવ્યા છે અને રોટલા બનાવ્યા છે નહીં પ્રકાશ શું બન્યા દાળ ભાત હારા બનાવ્યા તો કહેજે એટલે ખબર પડે હું થાળી ભરીને લઉં. ઘડી બનાવી પણ આપણે તો હરખા બનાવે ને તો થાળી ભરીને લઉં કેમ આપણે સરખા બનાવે ને તે થાળી ભરીને લઈ લો કેમ કહેવાનો મતલબ. તો કહે તો પ્રકાશ અને માજી બે જણો ખાવા માટે બેઠો છું અને હું પેલા ઘરમાં ઓટો મારી આવું પપ્પાને ખાવા બેઠા હતી કર. તો કહે પપ્પા અને મમ્મી બે જણો હોય ખાવા માટે બેઠો અને પપ્પા તવા દાળ ભાત એમના લીધા ખાધા. તો કહે પપ્પા અને મમ્મી બે જણો ખાવા માટે બેઠો ને મમ્મી ભાઈ તું ખાધા દાળ ભાત. તો કહે હું પેલા ઘરમાં ઓહો ઓ આરે હોય કણ છે. તો કઈ નાની ડબોળી તો આજે જૂના ઘરમાં આવી દીધી શેવ ઊંઘી છે શાંતિથી ને પપ્પા પાણ આવી શકું હા. તો ટેવ ના પાડતા સમાચાર જોવા માટે રોજ બેસી જશો હો. તો કાંઈ ચલો હું એ ખાવા માટે જાઉં. હું તો પેલા ઘરમાં જો કે હા તે તો પલંગમાં હલતું મૂકી તો આ કોણ હલ પછી જોઈ ખબર પડી કોઈ કંઈ આવી ગયા છે ઊંઘવા માટે પેલા ઘરમાં ઊંઘ્યા શાંતિથી. તો કાંઈ હું એમ ખાવા માટે બેહું છું. પ્રકાશને તો બેસી ગયા દાળ ભાત નહીં પ્રકાશ મજા નહીં આવી કોઈ ખાવાની. તો ગાય હું એવું ખાવા માટે બેહું છું. પહેલાં એક થાળી લઈ લો. થાળી છે સારી છે નહીં સારી છે થાળી તો. તો ગાય હું એ ખાવા માટે બેહું છું. પ્રકાશને બેસી ગયા છે હું એ આ થાળી લઈ લીધી છે તો દાળ ભાત લઈ લઉં. તો ગાય માજી તો આગળ ઊંઘ્યો છે. માજી એવું કરો છો હા ખાધું કે ના કમ્પ્લેટ ધરેન ખાધું કે પૂછ્યો રે માજી માજી દવા કેટલો વાર થયો માજી ખબર નહીં હોય 70-80 વર્ષ તો છો. તો ગાય માજી 70-80 વર્ષ થયો તો માજી કાઠો છે આમ સાલ લેવા જઈ રોટલા કર શાક બનાવો બધું બનાવું પાછું. તો ગાય રોટલા તેવા કરે ને માજી ભલે જ જાણા કરે પણ બાજરીના તો આમ સેજ રોટલો બળે ના. શું કેવું વાત હાચી ખોટી કોમ કરવાની વાત હાચી માજી આપણા કોનું કાઢ્યા છે હો ભળવા આપણી વસ્તુ શું કાઢી છે જોવા માટે આપણા હાથ શું કાઢ્યા છે કોમ કરવા. હા તો કાંઈ માજી મને ભણાવે છે શું કેવું માજી
આપણા પસંદ ના થાય તો આપણા હાથ ભાગી નાખવા પડે. એ વાત સાચી મારી હો તમારી. ઓમ ના થાય તો વાત સાચી. પણ આપણે ધીરે ધીરે એ પણ કરવું પડે. ધીરે ધીરે કરવું પડે એ વાત તો સાચી મારી. કોમ તો કરવું જ પડે. કોમ કર્યા વગર તો છૂટકો નહીં. કોમ કર્યા વગર તો આપણને રોટલા એક ના કોઈ ના હાલે. કોમ કર્યા વગર તમે આવીએ તો મને રોટલો શું હાલો છો? કોમ કર્યા વગર ભેગું ના થાય. એમ ના, અમે કોમ કર્યા વગર આવીએ તો ખાવા ના લો. ના દાંડે કે હાલ દેવું પડે. કોક દાડો કોમ ના કરીએ તો હાલ દેવાનું. ના એમ તો પછી એક દાડો શોખ હોય પછી રોજ તો થઈ જાય રોજ છે જ નહીં. રોજ તો પછી રોજ તો ના બેહીએ માજી અમે. મજૂરી કરવા આવું જુઓ કે એ વાત એ હાચી માજી હો તમારી. મજૂરી ના કરીએ તો ઘરમાં આવે શોછી ના આવે. અને શોછી લાવીએ અને એરંડા વાપવાના સવારે આપણો. એરંડા સોપા છે, ખાતર ખાતર ટ્રેક્ટર બોલાવીને નાખવું છે, ખાતર ફેદવાનું, ખાતર ફેરવું છે, પાછી કલટી મારવાની, પાછી કલટી મરાવી છે, પાછું વતર ખેંચવાનું પશુ વતર ખેંચી અને એરંડા સોંપવાના. એરંડા સોપા છે. અને એકમો ઝાર લસકા પેલી સાહટો ધોરવા માટે. ઢોરો માટે ઝાડ લાવીને પૂંખવી છે. એ ઢોરોને ખાવા દઉં છે. ખાવા તો જોવો જ કદાચ ઢોરવાનું. ઢોરોને આપણે ખાઈએ છીએ તો ઢોર ભૂસો મેળીએ તો આપણને શું આવે? કોઈ ના હાલે. આપણે ડેરીમાં દૂધ ના થાય, આપણા પૈસા ના આવે. એ તો આપણે હાલ થોડું થોડું સાલું છે એટલે કે બેનું આમ ગાય વિવાહ તાણે દૂધ સાલ થયો આપણો. અત્યારે અનાજ મોંઘું થઈ ગયું, શાકભાજી મોંઘી થઈ એ ગઈ. વાત હાચી માજી હો. શાક પાણી માજી કંકોળોનો શું ભાવ ખબર છે? આજે હું પૂછ્યું તો એટલા કેટલા તું કેજી કેટલા? 200 હું 200 300 રૂપિયા કિલોના 200 કિલોના 300 રૂપિયા. અરે 240 રૂપિયા. કેટલાક 200 કેજી. આજ તો 240 રૂપિયા. આ એકાદશ એમાંનો બળદ છે કે આપણો તો વાળી વેણવા જવો છે ટાઈમ લઈને અને લાવવો છે. બજારનો તો આપણે ખાવા નહીં. ના તો બધાનો નહીં ખાઓ. આપણે તો વાળીએ જોઈને વેણવાનો અત્યારે રોજ રોજની બીક વધારે. એ વાત સાચી મારી. કેળી દઈને તો 200 રૂપિયાનો કંકોળો લીધે છે એટલું નુકસાન થઈ જાય. અને જીવ જતું રહે. જતો રહે ને માજી. તો કાંઈ માજી તે ટીવી જોવું ને માજી જો તાણ હો. હું જાઉં છું. ગુડ નાઇટ તાણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કારીગર ઊભા તો કેડો ઊંઘ આવી દીધે. હા મારે તો જવાનું છે પાછું રાતી 2 વાગે દશામાં પધરાવા. તમારે તો ઊંઘી રહેવાનું. હું અને શું જવાનું ખબર પ્રકાશ? હા ધરોઈ ડેમ જવાનું છે આપણે રાત્રે 2 વાગે મારે ધરોઈ ડેમ જવાનું છે. એટલે હું છે ને અત્યારે વહેલા ઊંઘી જઈએ. એટલે પ્રકાશ ગુડ નાઇટ કર. હા ગુડ નાઇટ. તો કઈ પ્રકાશ ઊંઘી ગયો છે એટલે ખબર પડી નહીં કે હું બોલે છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. મુની ગુડ નાઇટ. મુની તો ઊંઘી દીધું. આપણે જોઈ લઈએ છેલ્લી ઊંઘી દીધું. તો ગુડ નાઇટ હેડો. तो गाइस मारो ब्लॉग पसंद आया है तो लाइक शेयर ने सब्सक्राइब करना भूलता राकेश ठाकुर ब्लॉग चैनल. और मित्रों आज अमुक ब्लॉग नतो मिलो तो एक दिवस अमुक कारणोसर नतो मिलो. तो गाइस मारो ब्लॉग गम्यो हो तो लाइक शेयर ने सब्सक्राइब करना भूलता राकेश ठाकुर ब्लॉग चैनल. फरी મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.